રૂપમ ચોકમાં શાકભાજીની ખરીદી કરવા ગયેલા ગ્રાહકના ખિસ્સામાંથી 1.25 લાખનો મોબાઈલની ઉઠાંતરી કરતો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ। રૂપમ ચોક વિસ્તારમાં ઇમ્તિયાઝભાઈ ઇકબાલભાઈ પરિયાણી શાકભાજીની ખરીદી કરવા ગયા હતા। તે સમયે ગુરુકૃપા ફ્રૂટ પાસે ગઠિયાએ ઇમ્તિયાઝભાઈના ખિસ્સામાંથી ₹1.25 લાખના મોબાઈલની ઉઠાંતરી કરી રફુચક્કર થયો હતો। આ ગઠિયો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો, જે સીસીટીવી ફૂટેજના આધારે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હવે એક કામ કરો, તમને કહું પહેલા તમારું નામ? મારો ઇમ્તિયાઝભાઈ ઇકબાલભાઈ પરિયાણી। ઇમ્તિયાઝભાઈ ક્યાં ગયા હતા ને શું બનાવ બન્યો? હું રૂપમે બકાલું લેવા ગયો હતો શાકભાજી માટે। શાકભાજી લેવા માટે ગયો અને ત્યાં હજી બેઠો ત્યાં પાછળથી મોબાઈલ ચોર આવીને મારા ગીચામાંથી મોબાઈલ કાઢીને વયો ગયો હતો। કયો મોબાઈલ હતો ને કેટલાનો મોબાઈલ? S24 અલ્ટ્રા હતો। 1,25,000નો મોબાઈલ હતો મારો। કેટલા જણા હતા સીસીટીવી કેમેરામાં એ ભાઈ એક જ દેખાય છે અને પાછળથી આવીને મોબાઈલ સીસીટીવીમાં આવે છે, પાછળથી મારો મોબાઈલ કાઢી ગયા છે। એક જગ્યા કઈ જગ્યાએ? રૂપમ ગુરુ નાનક ફ્રૂટવાળાની આગળ જે શાકભાજી વાળા દાદા બે છે એની પાસે હું બકાલું લેવા બેઠો અને મોબાઈલ કાઢી ગયા છે। તમે કઈ જગ્યાએ આવ્યા? અત્યારે હું ગંગાધરિયા પોલીસ સ્ટેશન આવ્યો છો અરજી લખાવવા।